लोकसभा सामान्य चुनावी 2024 मत आपसे दाहोद। चुनाव का पर्व, देश का गर्व। महिला मतदाताओए પોતાના હાથમાં મારો મત મારો અધિકારના સ્લોગનની મહેંદી મુકાવી। દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે આગામી 7 મેના રોજ મતદાન થનાર છે, ત્યારે દાહોદ જિલ્લાના દરેક તાલુકામાં વિવિધ સ્થળો પર મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવા માટે સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમો સાથે વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। મતદારો લોકશાહીના મહાઉત્સવમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંડેના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। લોકશાહીના મહાપર્વમાં મહિલા મતદાતાઓ ઉત્સાહભેર ભાગ લે તે માટે દેશભરમાં મહિલા મતદાતાઓને જાગૃત કરવા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દાહોદ સંસદીય મત વિસ્તારમાં મતદાન જાગૃતિ અન્વયે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં આજ રોજ મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી નીલાંશા રાજપૂતના માર્ગદર્શન હેઠળ દાહોદ તાલુકાના બહેનોએ પોતાના હાથમાં મારો મત મારો અધિકાર સ્લોગનની મહેંદી બનાવી હતી। આ તકે મહિલા મતદાતાઓ પોતાના અધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરાયા હતા। હું મતદાન કરીશના સેલ્ફી પોઈન્ટ સાથે જાગૃત નાગરિકો સેલ્ફી ફોટો પાડીને આવનાર લોકસભા ચૂંટણીમાં સહપરિવાર અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લઈ અન્ય નાગરિકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે। ઉપસ્થિત તમામ બહેનોએ મતદાન કરવા અને કરાવવા શપથ ગ્રહણ કર્યા હતા। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ।